મસ્ત બફાઈ ગઈ છે, એકદમ સરસ બફાઈ ગઈ પાલક। જોઈ શકો છો। આપણે 1 ચમચી જેટલું મીઠું નાખી દઈએ ને આપણે પાલકને આવી રીતે ફેરવી નાખીએ। આવી રીતે બધી પાલકને ફેરવી નાખીએ એટલે મીઠું આપણું હોય એ સડી જાય છે પાલકની અંદર। તો આપણે પાલક મસ્ત બફાઈ ગઈ છે। ગેસ બંધ કરી દઈએ। હવે એક છાણી લીધી છે ભાત વહાવાની, એની અંદર આપણે પાલક કાઢી લઈએ, બાફી ગળશે એ। અત્યારે ઉનાળામાં પાલક ઠંડી કહેવાય એટલે પાલક ગમે ત્યારે આપણે પાલકનું શાક ગમે એ બનાવી શકીએ। પાલક પનીર સારું જ લાગે ગમે ત્યારે, શિયાળામાં ઉનાળે ચોમાસે ગમે ત્યારે બનાવો। આપણે ક્રોસ કરી નાખ્યો છે પાલકનો, એકદમ મસ્ત ક્રોસ થઈ ગયો છે, જોઈ શકો છો તમે। આપણે મરચાં લીધા 4-5, લસણ લીધું છે તો મરચાંને કટકા કરી નાખીએ। ધાણાને આપણે સુધારી નાખીએ। આપણે પાણી 1 ગ્લાસથી ઓછું લીધું છે, એની અંદર આપણે મરચાં બાફી નાખીશું, આદુનો ટુકડો નાખી દઈશું અને ધાણા, એનાથી લીલવણી સારી થાય છે ક્રોસમાં। આપણે મિક્સરમાં ક્રોસ કરશું ને ત્યારે એની અંદર આપણે થોડું 1/2 ચમચી જેટલું મીઠું નાખી દઈએ। તો અમારે આદુ ને ધાણાની બધી બફાઈ ગઈ છે, ગેસ બંધ કરી દીધો છે। અને મરચાં ત્રણે આને આપણે ક્રોસ કરી નાખીશું એને મિક્સરમાં। આપણે આ પાલકનું ક્રોસ કરી ગયેલું હતું બાઉલ મિક્સરનું, એની અંદર જ ક્રોસ કરી નાખીશું આપણે। પાલક આપણે નીકાળી દીધી અલગથી બાઉલમાં। લસણ નાખી દઈએ ચમચી 1 જેટલું, 1 ચમચી લસણ લીધું છે। આપણે આદુનું ને મરચાંનું પાણી આપણે નાખી દીધું છે આની અંદર, મરચાંને ક્રોસ કરવાના માટેમાં મસ્ત એકદમ લીલવણી દેખાય છે। આપણે ચટણી બનાવીને આદુ મરચાંની ધાણાની, તો આપણે તેલ ગરમ મૂકી દઈએ। જીરું સૌથી પહેલાં આપણે જીરું નાખશું, હિંગ નાખશું, તેજપત્તા અને મરચાંની થશે તો એ આપણે નાખી દઈએ વઘાર માટે। ને ડુંગળી સુધારીને એને આપણે નાખી દઈએ વઘાર કરવા માટે। ડુંગળી નાખી દઈએ આપણે, આવી રીતે મસાલો બધો નાખી દીધો, ગરમ મસાલો। થોડી વાર આપણે ડુંગળીને તતડવા દઈએ। ડુંગળી થોડી ઘણી મસ્ત પાકી ગઈ છે તો ટમેટાં નાખી દઈએ। એટલે 2 ટમેટાં લીધા હતા અને 2 ડુંગળી લીધી હતી, એને આવી રીતે આપણે સુધારી નાખવાની ડુંગળી અને ટમેટાં। તો આપણે ડુંગળીને ટમેટાં પાકી જશે તો આપણે આ ધાણાને મરચાંની ક્રોસ કરી દઈશું, એ લસણની આપણે એ નાખી દીધું। મસાલો બધી મિક્સ થઈ જાય છે, ડુંગળીને ટમેટાને બધું। આપણે પાલક લીધી છે એ નાખી દઈએ। પાલક આપણે બધી નાખી દેવાની છે, પાલક ક્રોસ કરી દો। આવી રીતે આપણે સમજીને હિસાબથી હલાવતા રહે બધી મસાલો નાખીને, અને હલાવતું રહેવાનું પાલક પનીરના શાકને। પાલક પનીરનું શાક એકદમ મસ્ત થાય છે। પનીર લીધું છે,
પનીરના આપણે ટુકડા કરી નાખીએ. આવી રીતે આપણે ટુકડા કરી નાખીએ પનીરના. આપણે પાલક પનીરના શાકને આપણે હલાવતા રહીએ. થોડા નાના ટુકડા કર્યા છે પાલક પનીરના. તો હળદર નાખી દઈએ 1 ચમચી. હળદર નાખી દઈએ 1 ચમચી. મીઠું 1 ચમચી નાખી દઈએ. ને પનીર નાખી દઈએ બધું જે લીધું હતું. કસ્તુરી મેથી નાખી દઈએ આપણે. એનો ફ્લેવર સારો આવે કસ્તુરી મેથીનો. પનીર નાખ્યા પછી આપણે આને 2 થી 3 મિનિટ પાકવા દઈશું. ગ્રેવીને આપણે ટમેટાની ડુંગળીની ગ્રેવી આપણે ટમેટાને સુધાર્યા હતા એને આપણે પાકવા દીધું 2 થી 3 મિનિટ. ને પનીરને આપણે પાલકને પાકવા દીધી 2-3 મિનિટ. એમ કરીને 10 મિનિટ જેવું આપણે પાકવા દીધું બધી રીતથી. ગરમ મસાલો છાંટી દઈએ. આપણે પાલક પનીરનો મસાલો લીધો છે એને માથેથી આપણે છાંટી દઈએ. હજી આપણે થોડો નાખી દઈએ એટલે પાલક પનીરનો ટેસ્ટ સારો આવે છે શાકનો. એક બાઉલની અંદર આપણે કાઢી લઈએ શાકને. તમને આવો મારો વિડીયો પાલક પનીરનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો. બેલ બટન જરૂરથી દબાવજો. મળીશું આગલા વિડીયોમાં. કેવું લાગ્યું છે પાલક પનીરનું શાક કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાય બાય.